હવે જોઈએ સમાચારો વિગતવાર। અંકલેશ્વરમાં પ્રથમ વખત 11 ફૂટ ઊંચા નંદી પર શિવ પરિવાર નગરચર્યાએ નીકળશે। વડોદરાના કલાકારોએ 14 ફૂટ લાંબી અને 11 ફૂટ ઊંચી 800 કિલો વજનની ફાઈબરની નંદી સહિત શિવ પરિવાર મૂર્તિ તૈયાર કરી છે। આગામી મહાશિવરાત્રીએ અંકલેશ્વર ભરૂચીના કારત્નેશ્વર મહાદેવ મંદિરથી ગડખોલ સિદ્ધેશ્વર મહાદેવ સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે શિવજીની શાહી સવારી પહોંચશે। અંકલેશ્વરના ગડખોલના સિદ્ધેશ્વરી યુવા ગ્રુપ 2 દ્વારા સમગ્ર આયોજન કરાયું છે। આગામી 8 માર્ચના 2024ના રોજ મહાશિવરાત્રી પર્વ અંકલેશ્વર માટે ખાસ બનવાની સાથે ભગવાન શિવના નામ પરથી જે નગરનું નામ પડ્યું છે તેવા અંકલેશ્વરમાં ભગવાન શિવ સહપરિવાર નગરચર્યામાં શિવજીની શાહી સવારી નીકળશે। વડોદરા જેવા મહાનગરથી શરૂ થયેલ શાહી સવારી હવે અંકલેશ્વરમાં પણ જોવા મળશે। આબેહૂબ વડોદરામાં નીકળતી ભગવાન શિવ પરિવાર નંદી પર શિવજીની શાહી સવારી અંકલેશ્વરમાં નીકળશે। જિલ્લામાં અંકલેશ્વર ખાતે સૌપ્રથમ વખત અંકલેશ્વરના ગડખોલ ખાતે સિદ્ધેશ્વર નગર સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ 2 SYG દ્વારા આ સહાય સવારી કાઢવામાં આવશે। વડોદરા ડભોઈ રોડ પર એક મૂર્તિકાર વડોદરા શિવ પરિવારની વિશાળ પ્રતિમા જેવી જ આબેહૂબ 2 પ્રતિમા તૈયાર કરી છે। ફાઈબરમાંથી બનેલી વિશાળ પ્રતિમામાંથી ને હાલ વડોદરાથી લાવી અંકલેશ્વરમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 14 ફૂટ પહોળી અને 11 ફૂટ ઊંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવ, માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદજીની શિવજીની શાહી સવારી નીકળશે। 800 કિલો વજનથી આ પ્રતિમા સાથેની આ સવારી સાંજે 5 કલાકથી અંકલેશ્વર શહેરના પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સાંજે 5 કલાકે કાઢવામાં આવશે, જે 5 કિલોમીટર રૂટ પર ફરી ગડખોલ ખાતે સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે। SYG ગ્રુપ 2ના અંકુર પટેલ, પાર્થ મહાજન, મેહુલ મોદી, વિનોદ પંડ્યા તેમજ ગ્રુપના સભ્યો છેલ્લા 1 મહિના ઉપરાંતથી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે। શિવજી કી સવારીમાં સામેલ થનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પંચમુખી રુદ્રાક્ષ આપવામાં આવશે। છેલ્લા 2 વર્ષથી વડોદરા શિવજીની સવારી જેમ અંકલેશ્વરમાં પણ શિવરાત્રીએ શિવજી કી સવારી કાઢવાનો વિચાર કરતા હતા, જે આ વર્ષે શક્ય બનશે। અમે વડોદરા શિવ પરિવાર જેવી પ્રતિમા બનાવડાવી છે। શિવરાત્રી બાદ આ મૂર્તિ લોકોના દર્શનાર્થે કાચની પેટીમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મૂકવામાં આવશે। શિવજી કી સવારીમાં સામેલ થનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પંચમુખી રુદ્રાક્ષ આપવામાં આવશે। નામ પાર્થ મહાજન છે। અમારા મંડળનું નામ શ્રી સિદ્ધેશ્વરી યુવા ગ્રુપ અંકલેશ્વર છે। અમારા 60 થી 70 લોકો આ મંડળમાં જોડાયેલા છે। અમે આ વખતે નક્કી કર્યું હતું કે આપણે મહાશિવરાત્રિ પર કંઈ અનોખું કામ કરવું છે મહાદેવનું। તેના માટે અમારા સિદ્ધેશ્વરી યુવા ગ્રુપ દ્વારા મહાદેવની વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે। આપણી વિશાળ પ્રતિમા બરોડા ખાતે અશોકભાઈ અજમેરી દ્વારા નવનિર્માણ કરવામાં આવ્યું છે। આ પ્રતિમા આપણે તારીખ 8 માર્ચના દિવસે સાંજે 5 કલાકે શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરથી આપણી શોભાયાત્રા વાજતે ગાજતે નીકળશે અને આપણા મહાદેવ મંદિર એટલે કે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની જ મુકામે પહોંચશે। અને આ શોભાયાત્રા દરમિયાન આવનાર દરેક ભાવિક ભક્તોને આપણે રુદ્રાક્ષના પંચમુખી રુદ્રાક્ષ આપણે પ્રસાદી તરીકે અર્પણ કરશું। આપ સૌને હર હર મહાદેવ। 1 થી 1.5 મહિનાનો સમય લાગેલો છે। આમાં વિશેષતા શું છે? આ મૂર્તિની વિશેષતા એ છે કે આ મૂર્તિ સંપૂર્ણ મૂર્તિ આપણે ફાઈબરમાંથી બનાવવામાં આવી છે અને આ મૂર્તિ પર આપણે 8 ફૂટના નંદી મહારાજ છે અને એની ઉપર આખો શિવ પરિવાર બિરાજમાન છે। કેટલા કેજીની મૂર્તિ હશે? આપણી સમથિંગ 800 થી 1000 કેજીની વચ્ચે આ મૂર્તિનું વેટ છે।